અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના કુંડલ ગામે રહેતા ખોડાભાઈ નાથાભાઈ જેઓ આયુર્વેદિક ખેતી કરે છે। તેઓ પ્રકૃતિ પ્રેમી છે અને તેમના પોતાના ફાર્મમાં પ્રાકૃતિક રીતે 200 જેટલા રોપા ઉગાડ્યા છે, જેવા કે ચીકુના તથા અન્ય આયુર્વેદિક રોપા, ઇમારતી રોપા વગેરેનું વાવેતર કરેલ છે તથા પોતાના ફાર્મ પર દેશી ઉપચાર જેવી કે નસ દબાવવી, સાયટિકા વગેરેની પીડિતા દર્દીઓની સેવા ચાલુ કરેલ છે। તેમને અત્યાર સુધીમાં અનેક દર્દીઓની સેવા કરી રાહત આપેલ છે। પોતે સેવા ભાવે માણસ છે, દેશી પદ્ધતિથી લોકોની સેવા કરે છે। તેમને પોતાના ફાર્મ પર કુદરતી વાતાવરણ જેવું કે મિની ગાર્ડન, ફૂલઝાડ વગેરેનું સુંદર આયોજન કરેલ છે। ખોડાભાઈ દર્દીઓની ફ્રીમાં સેવા કરે છે। જે કુંડલ ગામે રાજપૂત ખોડાભાઈ નાથાભાઈ જે ઓર્ગેનાઇઝ ખેતી અને જે કે અહીંયા જે લોકો નસનું જે દબાવવાનું વેક્યુમનું જે કામ કરે છે, બહુ પબ્લિક આજુબાજુના ગામથી અહીંયા આવે છે અને તરત રાહત કરે છે। ડૉક્ટરે ઓપરેશનનું કીધેલું પણ આને નસની વેક્યુમથી અને દર્દીઓને એકદમ સાજા કરી દીધા છે। બહુ રિઝલ્ટ સારું છે અને બહુ કુદરતી સાનિધ્યમાં એને આ સેવા ચાલુ કરેલ છે। કુંડલથી કુવા રોડ ઉપર જતા 1/2 કિલોમીટર ઉપર એનું ફાર્મ હાઉસ આવેલું છે, તો સર્વે આનો લાભ લેવા મારી વિનંતી। કુંડલ રાજપૂત ખોડાભાઈ નાથાભાઈ જે આજે ઓર્ગેનિક ખેતીની વાત કરવી, રાસાયણિક મુક્ત કેમિકલ્સ વગરની દાડમની અને ચીકુડીના રોપા રોપેલ, એમાં પ્રકૃતિના ખોર રહેવી અને મારો સેવા ધર્મ અને આજે આયુર્વેદિક દ્રષ્ટિએ જે આજે પોઈન્ટ અને નસ દબાવવાથી 24 કલાકમાં લોકોની આજે બીમારીઓ જતી રહેશે અને મેં લોકોના રિઝલ્ટ લીધા। આજે સાણંદ તાલુકાના મોસ્ટ ઓફ ગામડાની અંદર આજે લોકો અહીંયા આવ્યા અને એ લોકોને રિઝલ્ટ આપ્યા છે મેં। અને મારી સાસુને બહુ તકલીફ હતી, ઘણા દવાખાનામાં ફરી વળ્યા હતા, પણ મારી સાસુને ઘણા પૈસા પણ કીધા કે ₹1 લાખ ખર્ચવા પડશે તો તમારી સાસુને મટી જશે। તો મેં કીધું ₹1 લાખ કેવી રીતે ખર્ચવા પડશે, તો કે ઓપરેશન કરાવવું પડશે। તો મેં કીધું કે ના, મારે ઓપરેશન નહીં કરાવવું, કે પછી ક્યાં ટેન્શન હતી, ક્યાં કેન્સલ થઈ જાય। તો પછી હમણાં ખોડબાપા મને મળ્યા, તો ખોડબાપા કે બેટા આ લઈને આવી જઈ, તો હું આ લઈને આવી મારી સાસુના। પછી એમને કે નસ ચાલી, ત્યારથી અત્યારે ચાલતા પણ થઈ ગયા, ઓપરેશન ના કરાવવું પડ્યું અને સારું થઈ ગયું। હું 1 વર્ષથી બધે દવાખાને જતો હતો પણ મને કોઈ મટતું નહોતું અને ખોડભાઈના ઓલે આવવાથી મને નસું બધું દબાઈ અને માલિશ કર્યો ને એવું કર્યું, મટી ગયું।